શું પહેર્યું હોય તો ચાલે આજે, અથવા તો બહુ સભાન પડે શું પહેરવું જોઈએ આજે. જેવી ભાષાની વાત થાય છે ને, એટલે કોઈ એક વડીલ, વયસ્ક, વૃદ્ધ, ઘરડા એવા એક કાકા આવે અને આ ગુજરાતી ભાષામાં તમે બોલતા નથી ને, બોલવું જોઈએ ને, આવી બધી વાતો માંડે. એટલે જેમના માથે પોતાના કાળા વાળ છે એવા લોકોને એ વાત ગમે નહીં, એટલે થોડી વાર પછી એમનો રસ ઉડી જાય. કોણ જાણે ભાષાને વય સાથે જોડી દેવાય એટલી જીવણી થઈ ગઈ હોય. અમારી જોડે જોડે અમારી ભાષા એ વૃદ્ધ થઈ ગઈ. એટલે મનમાં એમ થયું કે ના, તો નવી પેઢી સુધી જવું હશે તો નવી પેઢીના મિજાજને ઓળખવો પડે. એમને જે પ્રકારે એમની ડ્રેસિંગ સેન્સ છે એની સાથે આપણે પણ કેમ ન જોડાઈએ. હા, કેરી કરી શકવા જોઈએ. કેવળ દેખાડો કરવા જાઓ તો પાછી વધારે મૂંઝવણ ઊભી થાય. એટલે મેં બહુ હેતુપૂર્વક મારી ભાષાની સાથે જોડાઈ ગયેલી આ ગેરસમજ, મારી એટલે માતૃભાષા ગુજરાતી સાથે, એ દૂર કરવા આ ભાષા વયની દ્રષ્ટિએ તો નરસૈયા જેટલી જૂની છે. પ્રેમાનંદે એમ ગાયું કે ભાખું ગુજરાતી ભાખા, એટલે એટલા વર્ષો જૂની છે. જૂની છે એટલે પછી ઘરડી થઈ ગઈ એમ કેમ માની લેવું. જે વસ્તુ શરાબ માટે લાગુ પાડો એ ભાષા માટે કેમ ન લાગુ પડાય. જૂની થઈ તો એ વધારે પક્વ છે, એનો નશો વધારે છે, અને જેણે એને પીધી છે ઘટક ઘટક. અને આ બંને મિત્રો જેમણે આજે આપણી સામે पूरा वीडियो देखने के लिए सब्सक्राइब करें भारत कुल ऑन यूट्यूब।